નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં હું ડૉક્ટર જયંતિભાઈ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કબીર સાહેબના દોહાનું હું તમારી સમક્ષ વિશ્લેષણ કરું પહેલાં મારે એક જરૂરી વાત તમારી સમક્ષ મૂકવી છે. હું જૂન 2025માં સેવાનિવૃત્ત માણસા કોલેજમાંથી સંસ્કૃતના અધ્યાપક તરીકે થયો. સેવાનિવૃત્ત થયા પછી ઘણું બધું મેં ચિંતન મનન મથન કરી અને વિચાર્યું કે જિંદગીનો મોટો ભાગનો સમય મેં સ્વાધ્યાય વિદ્યાર્થીને અધ્યયન કરવામાં પસાર કર્યો. મેં મારી જે વાત છે એ સ્વાધ્યાય દ્વારા સંદર્ભ સાથે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી. એટલે સેવાનિવૃત્ત થયા પછી મને એમ થયું કે જિંદગી એક તરહમાં ગોઠવાઈ ગયેલી હતી. જિંદગીનો મોટા ભાગનો સમય માત્ર અધ્યાપનમાં જ પસાર કર્યા પછી હવે એકદમ એનાથી વિમુખ થઈ જવું એ બરાબર નહીં, યોગ્ય નહીં. એટલે સ્વાધ્યાય એવું કરવું જોઈએ કે જેમાં જીવનનો કંઈક માર્ગ, કોઈક રસ્તો આપણને દેખાય, નૈતિક કે મોરલ યુક્ત જિંદગી જીવવાનો રાહ જેમાંથી મળે. એ મેં વિચાર કરી અને પછી કબીર સાહેબની જે સાખીઓ છે, કબીર સાહેબના દોહા છે, વાણી છે, એને મેં સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમાંથી મને ખરેખર ખૂબ પ્રેરણાદાયી કબીર સાહેબના જે વિચારો છે, સમતામૂલક જે સમાજ છે, સમાજ રચના છે, સાચો ભક્તિનો જે માર્ગ છે, દંભ પાખંડ, એનામાંથી કેવી રીતે મુક્તિ મળી શકે, સુખી જીવનનો રાહ કયો હોઈ શકે, આ બધું એમાંથી મને પ્રાપ્ત થયું. એટલે મને એમ થયું કે કબીર સાહેબની જે આ વાણી છે, કબીર સાહેબના જે દોહરા છે, એ દોહરામાં રહેલું જે સત્વ છે, એ દોહરાની અંદર રહેલી કબીર સાહેબની જે ફિલોસોફી છે, કેમ સમાજ સમક્ષ ન મૂકીએ. એટલે મેં એક મારી ચેનલ સમતાવાદી કબીરવાણી શરૂ કરી અને ખૂબ સરસ સકારાત્મક પ્રતિભાવ પણ મને મારા ફોલોઅર્સ દ્વારા મળી રહ્યો છે. મને ખૂબ આનંદ છે. મિત્રો, કબીર સાહેબે પોતાની જે વાણી છે, પોતાના જે દોહરા છે, એ દોહરાની અંદર મનુષ્યને ઉન્નત જીવન જીવવાનો માર્ગ કે રાહ ચિંધ્યો છે. કબીર સાહેબ સકારાત્મક જીવન પર ચાલવાનો એક પ્રેરણાદાયી માર્ગ સમાજ સમક્ષ મૂક્યો છે. આત્મ સુધારણાની વાત કબીર સાહેબે પોતાના દોહરાની અંદર કહી છે. આવો એક સુંદર દોહરો કબીર સાહેબના દોહરાની અંદર સેલ્ફ જે સ્વ અધ્યયન, સેલ્ફ ઇન્ટ્રોડક્શન, આત્માનો પેલો જે પરિચય છે મેળવ્યા પછી દુનિયાનો પરિચય મેળવવો જોઈએ. તો કબીર સાહેબના આવા સુંદર દોહરામાં જે કબીર સાહેબે વાણીમાં સમાજને ઉન્નત જીવન જીવવાનો જે માર્ગ બતાવ્યો છે, એ દોહરાનું આજે મારે તમારે વિશ્લેષણ કરવું છે. પહેલાં આપણે એ દોહરાને જાણીએ, એ દોહરાનું આપણે શ્રવણ કરીએ, પછી આપણે એના ઉપર વાત કરીશું. તો સાંભળો કબીર સાહેબનો એક દોહરો. बुरा जो देखना मैं चला, बुरा न मिलिया कोई, बुरा जो देखना मैं चला, बुरा न मिलिया कोई, जो दिल खो जा अपना,
मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई। बुरा जो देखन में चला, बुरा जो देखन में चला, बुरा न मिलियो कोई। जो दिल खोजा अपना, जो दिल खोजा अपना, मुझसे बुरा न कोई। खूब सुंदर बात कबीर साहेबે આ દોરાની અંદર કહી છે. સેલ્ફ ઇન્ટ્રોડક્શન, સ્વનો પહેલા પરિચય મેળવી લેવો જોઈએ અને પછી આપણે દુનિયા સમક્ષ દુનિયાને કેવી છે એ કહેવું જોઈએ. કબીર સાહેબના દોરાની અંદર આગળ આપણે વાત કરી તેમ ખૂબ મનુષ્યને સકારાત્મક કે ઉન્નત જિંદગી જીવનનો રાહ ચિંધ્યો છે. આ દુઆની અંદર કબીર સાહેબે આત્મચિંતન, આત્મ સુધારણા એના મહત્વ ઉપર ભાર મૂક્યો છે. આપણે બીજાનો દોષ જોઈએ, બીજાની ખામી જોઈએ એ પહેલાં જરૂરી એ છે કે આપણે આપણી અંદર રહેલી જે બુરાઈ છે, આપણા અંદર રહેલી જે ખામી છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. જો આપણે પોતાની ખામી કે બુરાઈ પહેલાં એનું વિશ્લેષણ કરીશું અથવા તો એ બુરાઈ કે દોષને આપણે જો જાણીશું તો પછી આપણને ખ્યાલ આવશે કે સમાજની બુરાઈ કરવું એ આપણા માટે યોગ્ય નથી. આપણે પોતે જ આપણી અંદર જે બુરાઈ છે, નબળાઈ છે, એ નબળાઈને કેમ સુધારવાનો પ્રયત્ન ન કરીએ? એટલે દુનિયાની જે બુરાઈ છે જોવાને બદલે પોતાની અંદર રહેલી જે બુરાઈ છે, પોતાની જે ખામી કે એબ છે એ જાણવાનો પહેલાં પ્રયત્ન કરવો જોઈએ. સેલ્ફ ઇન્ટ્રોડક્શન, આત્મપરિચય, અને એ દ્વારા પછી કબીર સાહેબે એ બુરાઈનું આપણે દર્શન કર્યા પછી ખરેખર આપણે દ્વૈત ભાવ જે દુનિયામાં જોઈએ છે, આ તારું, આ મારું, આ તું, આ હું, એ દ્વૈત ભાવને કારણે જ બીજામાં બુરાઈ, આપણામાં આપણી જાતને આપણે ઉન્નત માનીએ કે બધા સર્વોપરી માનીએ. એ દ્વૈત ભાવ જ્યારે આપણે પોતે પોતાની સેલ્ફ ઇન્ટ્રોડક્શન મેળવીશું તો ચોક્કસથી આપણો જે દ્વૈત ભાવ છે દૂર થઈ અને અદ્વૈતના માર્ગે આપણે આગળ વધીશું. એક સુંદર આ સંદર્ભમાં એક કથા યાદ આવે છે. એક રાજ્યની અંદર નગરમાં એક માણસ વિશે એવું કહેવાય કે એ માણસનો જો એ મનુષ્યનો કોઈ મુખ જુએ તો એનો દિવસ ખરાબ જાય. અને આ વાત એ નગરના રાજા પાસે પહોંચે છે. એ રાજાના રાજા પાસે પહોંચે છે. રાજાને એમ થયું કે આ માણસ વિશે આ વાત થઈ રહી છે તો લાવો હું પણ જાણું તો ખરો કે ખરેખર શું હકીકત છે. અને એ માણસને કચેરીમાં રાજા સમક્ષ હાજર કરવામાં આવે છે. રાજા જોગાનુજોગ બને છે એવું કે માણસનું મુખ જોયા પછી સતત દિવસના કાર્યભારને કારણે એને જમવાનો સમય મળ્યો નહીં. દિનભર એ ભૂખ્યો રહે છે અને રાજાના મનની અંદર એ ગાંઠ બંધાય છે કે આ માણસનું મેં મુખ જોયા પછી મને આજે દિવસનું ભોજન મળ્યું નથી. અને જ્યારે કોઈ માણસને ભોજન ન મળે, જ્યારે ખૂબ એ ક્ષુધાતુર હોય, ભૂખ્યો હોય, એટલે એના મન ઉપર એને અસર થાય. મન ઉપરનું જે નિયંત્રણ છે એ ગુમાવી બેસે છે. રાજાને પણ એ જ હાલત થઈ. રાજા એકદમ ક્રોધિત થયો અને આદેશ આપી દીધો કે માણસને તમે ફાંસી ચડાવી દો, એ માણસને મોતની સજા આપો.
એ માણસનું મુખ મેં જોયું અને મને આજે દિવસભર ખાવાનું ન મળ્યું. માણસને ફાંસી આપતા પહેલા રાજા એને અંતિમ ઈચ્છા પૂછે છે કે ભાઈ તારે અંતિમ ઈચ્છા શું છે બોલ. ત્યારે માણસે રાજાને સમક્ષ બે હાથ જોડીને કહ્યું કે મહારાજે મારી અંતિમ ઈચ્છા હું કહું પહેલા મારે મારી વાત તમારી સમક્ષ મૂકવી છે. રાજે કહ્યું કે બોલ શું તારે વાત કહેવી છે. ત્યારે માણસે એમ કહ્યું કે તમે એમ માનો છો કે મેં તમારું મુખ જોયું એના કારણે મને ખાવા ન મળ્યું, પણ તમે વિચાર કરો કે તમારું મુખ જોયા પછી મારી શું હાલત થઈ. મને તો મોત તમારું મુખ જોવાથી મળ્યું છે. રાજાને તરત જ પોતાની જે ભૂલ છે સમજાઈ જાય છે. હું એ માણસની નબળાઈ કે ખામી જોઉં છું, પણ અથવા તો એ માણસ હું અભાગ્ય માનું છું, પણ અભાગ્ય તો ખરેખર એ માણસના માટે હું બની ગયો છું. એ માણસે મારું મુખ જોયું અને એને બિચારાને મોતની સજા મેં આપી. એટલે ખરેખર તો પહેલા પોતાની જે નબળાઈ છે, પોતાનું ઇવેલ્યુએશન, સેલ્ફ ઇવેલ્યુએશન, આત્મ મૂલ્યાંકન કરવું જોઈએ. કોઈ જે એક બીજી પ્રેરણાદાયી કથા જગતગુરુ શંકરાચાર્ય પોતાનો દૈનંદિન એ ક્રમ અનુસાર વહેલી સવારે પવિત્ર સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરીને પરત આવે છે. પરત આવતા હશે ત્યારે એમની સામે એક ચાંડાલ ને આવતો જુએ છે. ચાંડાલને જોયા પછી પોતાનો રસ્તો એ બદલે છે, અથવા તો એ માર્ગમાંથી થોડા દૂર હટી જાય છે. રાખીને કદાચ ચાંડાલ નજીક આવે ને ચાંડાલની છાયા મારા ઉપર પડે ને હું પવિત્ર સ્નાન કરીને આવ્યો છું અને હું અપવિત્ર થઈ જાઉં તો, એટલે ચાંડાલને દૂરથી આવતો જોઈ અને એ રસ્તામાંથી દૂર હટી જાય છે. ચાંડાલ એકદમ નજીક આવ્યા પછી કરબદ્ધ હાથ જોડી અને દંડવત પ્રણામ કરે છે કે મહારાજ, મારે તમને આજે એક વાત કરવી છે. એટલે શંકરાચાર્યએ કહ્યું કે બોલ શું તારે કેવું છે. એટલે ચાંડલ એમ કહ્યું કે માફ કરજો ગુરુજી, પણ તમે જગતને જે ફિલોસોફી સમજાવી રહ્યા છો, જગતને જે ઉપદેશ આપો છો એ અદ્વૈતનો ઉપદેશ આપો છો. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા, જે કંઈ છે એ બધું બ્રહ્મય છે, બધું જ બ્રહ્મનું જ સ્વરૂપ છે એમ તમે જગતને કહો છો. તત્વમસી તે તું જ છે, પર બ્રહ્મનું જ સ્વરૂપ છે. જળ ચેતન સજીવ નિર્જીવ બધું ભગવાનનું જ પરમ તત્વનું જ પર બ્રહ્મનું જ તમે સ્વરૂપ માનતા હો, પણ તમારા અંદર જે દ્વૈત ભાવ છે એનું શું? જો ખરેખર તમે દ્વૈતવાદમાં માનતા હોત તો તમે મને તમારાથી જુદો ન ગણ્યો હોત. અને શંકરાચાર્યજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ચાંડલને એ એકદમ આલિંગનબદ્ધ કરીને કહે છે કે ભાઈ, એ ખરેખર મારી જે ભૂલ હતી, મારી જે ખામી હતી એ તે બતાવી આપી છે. હું જગતને જ્યારે અદ્વૈતનો સિદ્ધાંત આપતો હોઉં ત્યારે મારે પણ મારા મનમાંથી જે દ્વૈત ભાવ છે, જુદાપણું છે એ દૂર કરવું જોઈએ. તું અને હું ખરેખર પરબ્રહ્મનું જ જો સ્વરૂપ હોઈએ તો તને મારાથી જુદો ન ગણવું જોઈએ. મારી આ ભૂલ છે. તો કબીર સાહેબ પણ આ જ કહેવા માંગે છે કે બુરા દેખન મેં ચલા, बुरा देखन में चला, बुरा न मिलियो कोई, जो दिल खोजा आपना मुझसे बुरा न कोई. બુરાઈ જોવા માટે હું જગતની અંદર નજર કરું છું તો મને ક્યાંય બુરાઈ કોઈ પણ માણસની અંદર જોવા મળતી નથી. ક્યારે? કે જ્યારે હું મારું પોતાનું દિલ જોઈ અને એની અંદર હું સારી કે નરસી બાબતનો જ્યારે વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે મારી અંદર જ લાખ બુરાઈ છે. હું જગતની ક્યાં બુરાઈ જોવા જાઉં? મુझसे बुरा न કોઈ, મારાથી બુરો તો બીજો કોઈ હોય જ ન શકે. એટલે
સામાન્ય રીતે આપણે હંમેશા બીજાના જ દોષ જોઈએ છે, બીજાના જ આપણને દોષ દેખાય છે. બીજાની નાની સરખી એબ કે ખામી એ આપણને પર્વત જેવી મોટી લાગે છે. અને આપણી અંદર નાનો સરખો દોષ હોય તો પણ આપણે નાનો સરખો પણ ગુણ હોય તો આપણે એનો મોટો ખૂબ કરીને જગત સમક્ષ મૂકીએ છીએ. અને આપણી અંદર રહેલી જે અઢળક અનંત જે ખામીઓ છે એને આપણે ક્યારેય ઉજાગર કરતા નથી. એટલે સાચી સાધના કે તપશ્ચર્યા એ ત્યારે બને છે કે જ્યારે માણસ પોતાની જે ખામી છે, પોતાના જે દોષ છે એ દોષ જોવા લાગે અને ત્યારે સકારાત્મક ઉન્નત જિંદગી, પ્રશસ્ત જીવન જીવવાનો આપણને માર્ગ મળે છે. સંસારમાં બુરાઈને જોનારી વ્યક્તિ એ ખરેખર અજ્ઞાન અવસ્થામાં હોય છે. જ્ઞાનનો જ્યારે આરંભ થાય ત્યારે વ્યક્તિ પોતાની અંદર એ ઝાંખે છે. પોતાની અંદર રહેલા જે અંધકાર છે જ્ઞાનનો, એ અંધકાર પોતાનો દોષ એનાથી એ વાકેફ થાય છે. અને ત્યારથી ખરેખર સાધના કે તપશ્ચર્યાનો માર્ગ શરૂ થાય છે. આધુનિક મનોવિજ્ઞાન પણ એમ કહે છે કે મોટે ભાગે પોતાની જે ખામીઓ છે, પોતાનો જે દોષ છે એ માણસ હંમેશા બીજાની અંદર જુએ છે. પોતાની અંદર જે નબળાઈ છે એ જ નબળાઈ એ સામેના માણસની અંદર એ જોતો હોય છે. બીજાની નિંદા કરવી એ ને ખૂબ ગમતી હોય છે. વાસ્તવમાં એ પોતાની અંદર રહેલી જે સુરક્ષા છે, અસુરક્ષાની જે ભાવના છે, એ ભાવનાથી એ પોતાના જે દોષ છે, પોતાની જે ખામી છે એ ઢાંકવાનો એ પ્રયત્ન કરે છે. પણ વ્યક્તિ જ્યારે આત્મચિંતન કરે, સેલ્ફ ઇન્ટ્રોડક્શન કરે, ત્યારે વ્યક્તિને પોતાની દોષ કે નબળાઈ કે ખામી નો અને અહેસાસ થશે. અને એ ખામી કે દોષને સુધારવાનો કે દૂર કરવાનો પ્રયત્ન કરશે. અને ત્યારે વ્યક્તિ જિંદગીના સકારાત્મક માર્ગ, સકારાત્મક પથ ઉપર એ આગળ વધે છે. એટલે કબીર સાહેબે આ દોહરાની અંદર ખૂબ સુંદર વાત, માણસે સેલ્ફ ઇવેલ્યુશન, સ્વ અધ્યયન અથવા તો સ્વ મૂલ્યાંકન કરવાની વાત કહી છે. અને એની શરૂઆત સ્વથી થવી જોઈએ. તો કબીર સાહેબના એ દોહરાને ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી અને આજની વાત આપણે પૂરી કરીએ. बुरा जो देखन मैं चला, बुरा जो देखन मैं चला, बुरा न मिलियो कोई, जो दिल खोजा अपना, जो दिल खोजा अपना, मुझसे बुरा न कोई, मुझसे बुरा न कोई. धन्यवाद.